આમ તો ઘણીવાર હું કહી ચૂક્યો છું કે થાનમાંથી મને જેટલા પાત્રો મળ્યા છે ને એટલા હજી કોઈ બહારગામ તપાસ કરવાની જરૂર નથી પડી. પણ એમાં થાય છે એવું કે અમુક પાત્રો પ્રચલિત હોય અને અમુક એટલા પ્રચલિત ન હોય. એમાં અમારા ગામમાં એક તરબોવન શેઠ, મોટી કરિયાણાની જબરજસ્ત દુકાન, ખાધે પીધે સુખી સમૃદ્ધ પરિવાર, આર્થિક સ્થિતિ ઘણી સારી. પણ હવે 55-56ની અવસ્થા આવીને એમાં બન્યું એવું કે શેઠ થઈ ગયા ઘરભંગ. એમના પત્નીએ વિદાય લીધી. શેઠનો કાળો વાન, જાંબુવાન જેવા વાળ આખા શરીરે, અને પછી એને આમ એમ માનો ને કે સંસારમાં રસ રહેલો નહીં કોઈ જાતનો. હવે અમારે દલપત વૈદ, દલપતરામ જોશી, હું, મુકુંદરાય, અમે મિત્રો બધા. એમાં દલપતરામ વૈદે ધીરે ધીરે મૈત્રી કેળવી પહેલાં ત્રિભુવન શેઠની, અને પછી વાત એવી કરી કે શેઠ કાયાકલ્પનો જો પ્રયોગ કર્યો હોય ને તો એક તો જાણે આ કાળપ છે તમારા શરીરની એ નીકળી જાય, વાન થઈ જાય ગોરો. આ વાળ જે રહ્યા ને એ કાળા બદલે સોનેરી થઈ જાય અને દેખાવ એવો થઈ જાય કે મંડે માંગે આવવાની. આવું એક બીજ રોપ્યું અને શેઠે મીડિયા સપના જોવા ને પાછી જોવાની આવી જતી હોય ને વળી પાછું સંસાર શરૂ થતો હોય ને એવું. અમારા ગામમાં છે ને 80-82 વટી ગયેલા વૃદ્ધો એ ઉઠે બેઠા બેઠા ચર્ચા શું કરે ખબર છે? મારું મરવા માથેથી મન ઉઠી ગયું. અમુક વળી ગળો, ગોખરું, લીંડી પીપર, અશ્વગંધા અને શતાવરી મધ ધારેલી હોય ને તો તાકાત વધે. હવે વધશે, હતી તેદી ન જળવાણી, અને હવે તાકાત વધશે. પણ વાતો બધા આવી કરે એટલે ધીરે ધીરે દલપતરામે પ્રયોગ શરૂ કર્યો અને સફેદ વસ્તુ ખાવાથી વાન સફેદ થાય છે એવું શેઠને ટહાવી દીધું. ઘણીવાર અમે એની હારે ભળતા ભોજનમાં અને એમ સમય પસાર થતો ગયો. હવે ગમે પ્રયોગો તેને ગમે કર્યા હોય એમાં વાને ધોળો ન થયો, વાળે હોનેરી ન થયા, પ્રકોપ એવો થયો કે તરબોવન શેઠ આખી જિંદગી પહેરણ ન પહેરી શક્યા, ખમીસ શરીર માથે ધારણ ન કરી શક્યા. એટલું ગરમી ગરમી કરીને તળાવમાં પહોંચી જાય બસ. અને આખા ઉનાળાના 4 મહિના અમારા નાના તળાવમાં જ હોય. ક્યારેક તણદેરી પાસે દેખાય, ક્યારેક વળી વાસુકી પાસે છે વાયુ પાસે હોય, ક્યારેક રાણીની છાયામાં હોય, વનિકોર વાંહે કૂવો છે અહીંયા, ક્યારેક વળી પરશુરામ પોટીના આનિકોરના કાંઠે હોય. મોટા દીકરા મન્નારનું હક પણ કર્યું ને ત્યારે એ વાસુકીની વાયુ પાસે તળાવમાં તળાવના કાંઠે જ વાતચીત થઈ. આવી હાલત થઈ ગઈ. અને પછી આ વાસનાની એક કોરથી ઈચ્છા, એક કોરથી જોવાની માટેની ઝંખના, અને મનમાં એવું થયું કે શરીરનો અને મનમાં જે સંવાદિતા હોય ને એ શેઠની તૂટી ગઈ. અને ધીરે ધીરે થતા પાગલ થઈ ગયા. બે તળાવમાં પડ્યા રહે બસ, એટલું જ એના જીવનનું લક્ષ્ય જે ગણો એ. અને એમાં ને એમાં પછી ગુજરી ગયા. પણ મોટો દીકરો મન્હર મુંબઈ પહોંચી ગયો. નાના દીકરા નટવરે સંભાળી લીધી દુકાન, એને અદ્યતન સ્વરૂપ આપી દીધું ને પૈસા એ રડ્યો ખૂબ. ઓલે અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કર્યું એને પૈસા મળ્યા. પણ મન્હરને એમ થયું કે મારા પિતા પાગલ થઈ ગયા, એટલે ગામમાં એક પાગલખાનું બનાવી દીધું અને એ પછી મ્યુનિસિપાલિટીને સુપરત કરી દીધું. તો એને ખર્ચ કરીને મકાન બનાવી દીધું, અદ્યતન મકાન બનાવ્યું, ડૉક્ટરની સુવિધા કરી, નર્સોની કરી, સ્ટાફ રાખ્યો અને પાગલોને દાખલ કર્યા. પાગલોય સારી રીતે એને સારવાર મંડી મળવા. પણ પાછો મન્હરને વિચારી આવ્યો કે મારા પિતાને નાહવાની ટેવ, સ્નાન કરવાની ટેવ હતી, તો તળાવમાં પડ્યા રહેતા. એટલે
પાગલો માટે એક મોટો હોજ બનાવો એમ. જમીન તો હતી જ એમ, એટલે મોટો હોજની સંચાલકોને એને કર્યો ફોન કે આ પ્રકારનો હોજ બનાવો અને નાહવાની સુવિધા કરી આપો પાગલો. કામકાજ શરૂ થયું. તેથી અમારા મુનશી સાહેબ સેક્રેટરી એને ફોનમાંથી પૂછે કામ ક્યાં સુધી પહોંચ્યું છે. એક દી મુનશી સાહેબે જણાવ્યું કે પાગલો હવળા પડ્યા પડ્યા તરે છે, અમુક ઊંધા પડ્યા પડ્યા તરે છે, અમુક પાળ ઉપરથી ધૂમકા મારે અને ખૂબ આનંદ કરે, અને હોજમાં પાણી ભરાઈ ગયા પછી તો ખરેખર આનંદ માણશે. ત્યારે મનરને એમ થયું કે તે ખાલી હોજમાં તરે છે ને ધૂમકા મારે, તો કે હા, તાત્કાલિક બોર કરાવીને પાણીથી ભરાવી દો. એટલે પાણી ભરાઈ જાય છે પછી આનંદ સાચો આવશે. અને તરત જ બોર નાખવામાં આવ્યો અને મોટર મૂકવામાં આવીને ભાઈ આખો હોજ પાણીથી ભરાઈ ગયો અને પાગલો એમાં મંડ્યા તરવા અને ખૂબ જ આનંદ મંડ્યા માણવા. એ સમાચાર પછી એને મોકલી દીધા મનરને. મનર ખુશ થઈ ગયો. આભાર.